હેલો એવરીવન, આપણે જે 501 બરાબર બાયોલોજી ઓફ સીડ પ્લાન્ટ એ જે એ જે પેપર છે એનું 4th ચેપ્ટર છે એમ્બ્રિયોલોજી. અને એમ્બ્રિયોલોજીનો આપણે ફર્સ્ટ ટોપિક ભણીએ છીએ એન્ડોસ્પર્મ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં એન્ડોસ્પર્મ છે એની પહેલાંની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે જોઈ હતી. પ્રોસેસ એટલે કે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એમાં રિપ્રોડક્શન કેવી રીતે થાય, એના પછી ફ્લાવરિંગ પ્લાન્ટ છે એમાં સ્પેસિફિક ટાઈપનું ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય. એ ડબલ ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ છે એ ડબલ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ આપણે ભણી ગયા હતા. એનો મતલબ કે કોઈ પણ એક પોલન ગ્રેઇન છે એ પોલન ગ્રેઇનમાં 2 ન્યુક્લિયસ હોય, એટલે કે 2 મેલ ગેમેટ્સ હોય. અને 2 મેલ ગેમેટ છે એ જે સ્ટ્રક્ચર છે એટલે કે જે આર્ચિગોનિયમ અથવા તો ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એમાં એન્ટર થાય અને એમાંથી બેમાંથી એક જે ન્યુક્લિયસ છે એ એગ ન્યુક્લિયસ સાથે એટેચ થાય અને જે બીજું ન્યુક્લિયસ છે એ જે પોલાર ન્યુક્લિયસ છે એની સાથે એટેચ થાય. અને જે એગ ન્યુક્લિયસ સાથે જે એટેચ થાય એ શું બનાવે? ઝાયગોટ બનાવે. અને જે પોલાર ન્યુક્લિયસ સાથે જે ન્યુક્લિયસ છે એ એટેચ થાય એ શું બનાવે? એન્ડોસ્પર્મ બનાવે. એન્ડોસ્પર્મ છે એ શું છે? ન્યુટ્રિટિવ ટિશ્યુ છે. ઓકે, એ આપણે ભણી ગયા હતા. એના પછી જે સીડ છે એના અલગ અલગ પાર્ટ ભણી ગયા હતા. એન્ડોસ્પર્મ છે, એપિકોટાઇલ છે, હાઇપોકોટાઇલ છે, રેડિકલ, કોટેલિડોન, સીડ કોટ, એમ્બ્રિયો. ઓકે, આટલું બધું આપણે થઈ ગયું હતું પ્રીવિયસ લેક્ચરમાં. એના પછી આલ્બ્યુમિનસ સીડ અને એક્સ આલ્બ્યુમિનસ સીડ આપણે ભણી ગયા હતા. એન્ડોસ્પર્મ છે એ જે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે અને એ ન્યુટ્રિશન છે એ જર્મિનેશનની પ્રોસેસ સુધી એમનેમ રહે તો એને શું કહેવાય? આલ્બ્યુમિનસ સીડ. અને આલ્બ્યુમિનસ સીડમાં શું આવે? વીટ છે, મેઇઝ છે, બાર્લી છે, એ બધા આલ્બ્યુમિનસ સીડમાં આવે. એના પછી એક્સ આલ્બ્યુમિનસ સીડ છે તો એમાં જે સીડ છે એ એન્ડોસ્પર્મનું કમ્પ્લીટલી યુટિલાઇઝેશન કરી નાખે, એટલે એન્ડોસ્પર્મ છે એનો કમ્પ્લીટલી યુઝ કરી નાખે તો એને એક્સ આલ્બ્યુમિનસ સીડ કહેવાય. એનું એક્ઝામ્પલ છે પી અને ગ્રાઉન્ડનટ. આ શું થયું? આલ્બ્યુમિનસ સીડ અને એક્સ આલ્બ્યુમિનસ સીડ. એના પછી આપણે એન્ડોસ્પર્મ જોયું હતું તો કે એન્ડોસ્પર્મ છે આપણે ખબર પડી ગઈ હવે એન્ડોસ્પર્મ શું છે અને એનું ફંક્શન છે એ શું છે. તો હવે એન્ડોસ્પર્મ છે એના મોડ ઓફ ડેવલપમેન્ટ ઉપર એન્ડોસ્પર્મ છે એના 3 અલગ અલગ ટાઈપ છે: ન્યુક્લિયર એન્ડોસ્પર્મ, સેલ્યુલર એન્ડોસ્પર્મ અને હેલોબિયલ એન્ડોસ્પર્મ. ઓકે, તો આપણે 3 ટાઈપ્સ જે છે એ 3 ટાઈપ્સ કરવાના છે. એમાં જે ફિગર્સ છે એ પણ કરવાની છે અને એના પછી આપણે જે ફંક્શન છે એન્ડોસ્પર્મના એ ભણવાના છે. ફર્સ્ટ છે ન્યુક્લિયર એન્ડોસ્પર્મ. ઇટ ઇઝ મોસ્ટ કોમન એન્ડ ફાઉન્ડ અબાઉટ 26% ઓફ ફેમિલીઝ. બરાબર, જેટલી ફેમિલીઝ છે એમાંથી 26% ફેમિલી છે એમાં આવા ટાઈપનો એન્ડોસ્પર્મ છે એ જોવા મળે. કેવો એન્ડોસ્પર્મ? ન્યુક્લિયર એન્ડોસ્પર્મ. In this type, the cell division are free nuclear division, where each cell division is not followed by the formation of cell wall. હવે આમાં શું થાય તો કે જે સેલ ડિવિઝન છે ને એ સેલ ડિવિઝનમાં ફ્રી ન્યુક્લિયર ડિવિઝન થાય. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે કોઈ પણ તમે સેલ ડિવિઝન જુઓ ને તો સેલ ડિવિઝન છે ને એમાં સેલનું ડિવિઝન થાય ને તો એને સેલ ડિવિઝન કહેવાય. પણ કોઈ એક સેલ છે એ સેલ છે એમાંથી એનું જે ન્યુક્લિયસ છે એ અલગ પડે તો એ શું થાય? ન્યુક્લિયર ડિવિઝન થાય. ઓકે, તો આમાં શું થાય કે ફ્રી ન્યુક્લિયર ડિવિઝન થાય. એટલે કે સેલનું જે સેલ્યુલર મટીરિયલ છે એનું ડિવિઝન ન થાય, ખાલી ન્યુક્લિયસ છે એનું જ ડિવિઝન થાય તો એને શું કહેવાય? ફ્રી ન્યુક્લિયર ડિવિઝન. અને જે સેલમાં જે સેલ વોલ છે ને એનું ફોર્મેશન ન થાય તો આને શું કહેવાય? ન્યુક્લિયર એન્ડોસ્પર્મ. They may or may not form cell wall toward the later stage. એટલે જે ન્યુક્લિયર એન્ડોસ્પર્મ છે ને એમાં કેવું થાય કે ન્યુક્લિયર એન્ડોસ્પર્મ છે એ સેલ વોલ બનાવે પણ લેટર જે સ્ટેજ હોય એના પછીના સ્ટેજીસ એમાં એ સેલ વોલ બનાવે પણ અને ન પણ બનાવે. તો લેટર સ્ટેજીસ છે એમાં ઇટ મે ફોર્મ સેલ વોલ ઓર જો એને કોઈ રિક્વાયરમેન્ટ ન હોય તો એ સેલ વોલનું ફોર્મેશન ન પણ કરે. With the cell division, the nuclei are pushed toward the periphery of the sac and give rise the large vacuole in the center. હવે આજે પહેલાં શું થાય કે સિંગલ સેલ હોય એમાંથી ન્યુક્લિયસનું ડિવિઝન થાય. બરાબર, ઘણા બધા ન્યુક્લિયસ છે એ ડિવાઈડ થઈ જાય. ન્યુક્લિયસ ડિવાઈડ થાય પછી શું થાય કે એ બધા ન્યુક્લિયસ છે ને એ પેરીફેરીમાં ગોઠવાય છે. પેરીફેરીમાં ગોઠવાઈ જાય અને વચ્ચેની જે પોર્શન છે એ ખાલી થઈ ગયો
એ પોર્શનમાં વેક્યુઅલ જેવું સ્ટ્રક્ચર છે એ ફોર્મ થાય, બરાબર. This type of endosperm is most common type found in maize, wheat, areca nut and coconut. આ જે છે ને એ મોસ્ટ કોમન ટાઈપનું જે એન્ડોસ્પર્મનું ડેવલપમેન્ટ છે એ છે, અને કેમાં જોવા મળે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કોકોનટ, બરાબર. આપણે કોકોનટનું જે વોટર છે ને એ વોટર આપણા માટે નથી, એના એમ્બ્રિયો માટે છે. કોકોનટનું જે વોટર છે એ શું છે? એનો ન્યુક્લિયર એન્ડોસ્પર્મ છે. એને એમ્બ્રિયોને નરિશમેન્ટ અને ન્યુટ્રિશન મળે એટલા માટે કોકોનટ વોટર છે એ ડેવલપ થાય. તો એ શું છે? એક ટાઈપનું ન્યુક્લિયર એન્ડોસ્પર્મનું એક્ઝામ્પલ છે. The endosperm of coconut give rise to the large central vacuole that give eventually filled with nutritious coconut water, બરાબર. એટલે કે જે એનું આપણે જે કોકોનટ ખાઈએ છીએ એ શું છે? તો કે એનું જે ન્યુક્લિયર એન્ડોસ્પર્મ છે ને એ છે. એની વચ્ચે જે લાર્જ સેન્ટ્રલ વેક્યુઅલ ફોર્મ થાય ને એમાં શું થાય? વોટર છે એ ફિલ થઈ જાય. એટલે એ કેવું હોય? ન્યુટ્રિશિયસ કોકોનટ વોટર હોય. ઓકે, આપણે એવું કીધું કે લાર્જ વચ્ચેના ભાગે સેન્ટ્રલ વેક્યુઅલ છે એ ડેવલપ થાય, અને એમાં કોકોનટમાં શું થાય? કે વોટર છે એ ફિલ થઈ જાય. ઓકે, હવે આપણે ફિગર થ્રુ સમજીએ. ફિગર થ્રુ છે ને તમને વધારે ઇઝી રહેશે. આ એમ્બ્રિયો છે, બરાબર. એમ્બ્રિયો એટલે કે જ્યારે ફર્ટિલાઇઝેશન થાય, ઝાયગોટ થાય, ને ઝાયગોટ થાય પછી જ એમ્બ્રિયો છે એ ડેવલપ થાય. આ એમ્બ્રિયો છે અને આ શું છે? ટ્રિપ્લોઇડ ન્યુક્લિયસ. દેટ મીન્સ આમાંથી એન્ડોસ્પર્મ ફોર્મ થશે અને આમાંથી શું ફોર્મ થશે? ઝાયગોટ. ઓકે, હવે આમાં એમ્બ્રિયોમાંથી પ્લાન્ટ ફોર્મ થાય, અને ટ્રિપ્લોઇડ ન્યુક્લિયસ એટલે કે આમાંથી શું ફોર્મ થાય? જે એન્ડોસ્પર્મ છે. ઓકે, અને આ જે સ્ટ્રક્ચર છે બહારનું આઉટર, એને શું કહેવાય? એમ્બ્રિયો સેક. હવે શું થાય કે આ જે એમ્બ્રિયો છે, એમ્બ્રિયોનું ડિવિઝન તો કન્ટિન્યુ રહે, પણ જે આ ટ્રિપ્લોઇડ ન્યુક્લિયસ છે એમાંથી શું થાય? કે ન્યુક્લિયર ડિવિઝન થાય. આ જે છે ને સેલ છે, બરાબર. સેલનું ડિવિઝન નથી થતું, ન્યુક્લિયસનું ડિવિઝન થાય છે. ન્યુક્લિયસનું જો આ ધીમે ધીમે લેટર સ્ટેજમાં શું થાય? કે આમાંથી આટલા બધા ન્યુક્લિયસનું ફોર્મેશન થયું. પછી શું થાય? એના પછીના સ્ટેજમાં આ જે બધા ન્યુક્લિયસ છે ને આમ પેરીફેરીમાં ગોઠવાય. ઓકે, આ જે બધા ન્યુક્લિયસ છે એ પેરીફેરીમાં ગોઠવાય, અને પછી શું થાય? કે વચ્ચેનો ભાગ છે ને એ ખાલી થઈ જાય. વચ્ચેનો ભાગ ખાલી થઈ જાય એટલે એમાં શું થાય? તો કે લાર્જ સેન્ટ્રલ વેક્યુઅલનો ફોર્મેશન થાય. વેક્યુઅલ એટલે રસધાની, આપણે ભણતા, બરાબર છે 11th-12thમાં. વચ્ચે વેક્યુઅલનું ફોર્મેશન થાય, અને આ જે સ્ટ્રક્ચર છે આ કોનું સ્ટ્રક્ચર છે? ન્યુક્લિયર એન્ડોસ્પર્મ. ન્યુક્લિયર એન્ડોસ્પર્મ શું કામે? તો કે એમાં સેલ ડિવિઝન નથી થતું, ખાલી ન્યુક્લિયસનું જ ડિવિઝન થાય છે. એ ન્યુક્લિયસનું ડિવિઝન થઈ જાય પછી ન્યુક્લિયસ છે એ પેરીફેરીમાં ગોઠવાય, અને વચ્ચેનો જે ભાગ છે એ ખાલી થઈ જાય. એટલે એ વચ્ચેનો ભાગ છે એ શું છે? સેન્ટ્રલ વેક્યુઅલ. ઓકે, આ શું થયું? ન્યુક્લિયર એન્ડોસ્પર્મ. બહુ ઇઝી છે. એના પછી છે સેલ્યુલર એન્ડોસ્પર્મ. Cellular endosperm is found in 25 families, generally in dicot. સેલ્યુલર એન્ડોસ્પર્મ છે ને મોસ્ટલી કેમાં જોવા મળે? તો કે જે ડાયકોટની ફેમિલી છે ને એમાં જોવા મળે. 25% ઓફ જે ફેમિલી છે એમાં સેલ્યુલર એન્ડોસ્પર્મ છે એ જોવા મળે. This type is opposite of nuclear endosperm. હવે આ છે ને એ શું છે? કમ્પ્લીટલી ઓપોઝિટ છે. ન્યુક્લિયર એન્ડોસ્પર્મ કેવી રીતે ડેવલપ થતું? તો એનું કમ્પ્લીટલી ઓપોઝિટ છે. In this type, cell wall formation follows each cell division. હવે શું થાય? જો ઓલામાં શું થતું હતું? ન્યુક્લિયસનું ડિવિઝન થતું. આમાં શું થાય? સેલનું ડિવિઝન થાય. સેલનું ડિવિઝન થાય એટલે શું થાય? સેલ વોલનું ફોર્મેશન થાય. Thus, the endosperm divide into many segments. એટલે જો સેલ વોલ બને એટલે એમાં સેગમેન્ટ પડે, બરાબર? ભાગ પડે. એટલે એન્ડોસ્પર્મ છે એ ઘણા બધા સેગમેન્ટ છે એમાં ડિવાઈડ થઈ જાય. There might not be coherency in the division and they can happen along the different planes. એટલે કે જે આ સેલ ડિવિઝન થાય ને, સેલ ડિવિઝનમાં કોઈ સ્પેસિફિક મેનર ન હોય, એ સેલ ડિવિઝનમાં કોઈ સ્પેસિફિક કનેક્શન ન હોય, પણ એ શું થાય કે એ જે ડિવિઝન છે ને એ અલગ અલગ પ્લેનમાં થાય. એટલે એવું ન હોય કે સેલ ડિવિઝન છે એ વર્ટિકલી થાય, હોરિઝોન્ટલી થાય, એવું કાંઈ ન હોય, બરાબર? સેલ ડિવિઝન છે એની રીતે થાય, બરાબર? એને ગમે એ પ્લેનમાં થાય. Cellular division of the endosperm consequently lead to the formation of coconut meat. Plants like Dhatura have these kind of endosperm. હવે મેં તમને એવું કીધું કે જે
કોકોનટ મીટ એટલે કે જે આપણે કોકોનટ ખાઈએ ને, જે વ્હાઇટ કલરનો પોર્શન હોય એને શું કહેવાય? કોકોનટ મીટ કહેવાય. એ કોકોનટ મીટ છે એ શું છે? એનું જે સેલ્યુલર એન્ડોસ્પર્મ છે ને, એટલે એ ખાલી સમજાય એટલા માટે કોકોનટ મીટ છે એ શું છે? સેલ્યુલર એન્ડોસ્પર્મ છે એનું એક્ઝામ્પલ છે. એટલે કે જો તમારે છે ને જ્યારે પણ તમે ન્યુક્લિયર એન્ડોસ્પર્મ ભણો, સેલ્યુલર એન્ડોસ્પર્મ ભણો કે હોલોબિયલ એન્ડોસ્પર્મ, તમારે છે ને બધામાં જે એના એક્ઝામ્પલ છે એ યાદ રાખવાના છે. ન્યુક્લિયરમાં છે મેઇઝ, વીટ, એરેકાનટ અને કોકોનટ. સેલ્યુલર છે તો સેલ્યુલર એન્ડોસ્પર્મમાં શું છે? ધતુરા. પણ ધતુરાનો એન્ડોસ્પર્મ છે એ આપણે જોયો ન હોય, આપણે કોકોનટ જોયું હોય. એટલે કોકોનટમાં જે વ્હાઇટ કલરનું મીટ છે ને એ શું છે? સેલ્યુલર એન્ડોસ્પર્મ છે. ઓકે, તો આ એનું એક્ઝામ્પલ આપણે શું યાદ રાખવાનું છે? ધતુરા. ઓકે, હવે ફિગર થ્રુ સમજીએ. જો આ સી એટલે શું છે? ચલાઝલેન્ડ અને એમ એટલે માઇક્રોપાયલરેન્ટ. બરાબર. હવે શું થાય કે જે આમાંથી આ બધું આપણે ભણી ગયા. બરાબર. આ જે છે આ બે ફિગર નહીં ડ્રો કરો ને તો ચાલશે, આ ચાલશે. આ 3 ફિગર નહીં ડ્રો કરવાની. એટલે અહીંયાથી આપણે સમજવાનું છે. ફર્ટિલાઇઝેશન થઈ ગયું અને આ એગ સેલ છે એમાંથી એમ્બ્રિયો બની ગયો અને આમાંથી ટ્રિપ્લોઇડ ન્યુક્લિયસ એટલે કે આ એન્ડોસ્પર્મ બનવાનો છે. બરાબર. હવે આ એમ્બ્રિયો ડેવલપ થાય ને એટલે આમાં શું થાય ખબર છે? કે સેલ છે ને એનું ડિવિઝન થાય. ઓલામાં શું થતું હતું? ન્યુક્લિયસનું ડિવિઝન થતું, તો આમાં સેલનું ડિવિઝન થાય. એટલે આ દેખાય તમને અલગ અલગ સેલ, આ સેલ ડિવિઝન થાય. એટલે આપણે એવું કીધું હતું કે જે એન્ડોસ્પર્મ છે એ ઘણા બધા સેગમેન્ટમાં ડિવાઈડ થાય. ઓકે, તો આ ઘણા બધા સેગમેન્ટ છે એમાં ડિવિઝન થયું. અને આ જે એક્ઝામ્પલ છે એ કોનું છે? સેલ્યુલર એન્ડોસ્પર્મનું. બરાબર. બધાની ફિગર, બધાના એક્ઝામ્પલ, બધાનું ડિસ્ક્રિપ્શન છે એ બધા યાદ રાખવાનું છે, કેમ કે એક્ઝામમાં પૂછાય છે. એટલે આમાંથી આ જે 4 ફિગર છે ને એ તમારે યાદ રાખવાની છે, જે સેલ્યુલર એન્ડોસ્પર્મ છે એની. બરાબર. એના પછી છે હેલોબિયલ એન્ડોસ્પર્મ. It is found in the members of order Helobius and confined only some monocot families. આ જે આવા ટાઈપનો જે એન્ડોસ્પર્મ છે ને એ હેલોબિયલ ઓર્ડર હોય ને, એ હેલોબિયલ ઓર્ડરમાં જ આવા ટાઈપનો જે એન્ડોસ્પર્મ છે એ જોવા મળે. એટલે કે બહુ ઓછા જે મોનોકોટ પ્લાન્ટ છે એમાં આવા હેલોબિયલ ટાઈપનો એન્ડોસ્પર્મ છે એ જોવા મળે. This is an intermediate form between the other two types. એટલે કે જે સેલ્યુલર અને ન્યુક્લિયર એન્ડોસ્પર્મ છે ને, સેલ્યુલર અને ન્યુક્લિયર એન્ડોસ્પર્મની વચ્ચેનું એટલે કે ઇન્ટરમીડિયેટ ફોર્મ છે આ બે ટાઈપનું. In this type, cell wall formation follows the first division, but subsequent division do not lead to cell wall formation. હવે આમાં શું થાય ખબર છે? કે પહેલાં જે એન્ડોસ્પર્મ હોય ને, એન્ડોસ્પર્મ છે એ હંમેશા ટ્રિપ્લોઇડ હોય. બરાબર. એટલે કે જે પહેલું જે સેલ ડિવિઝન થાય ને, પહેલું સેલ ડિવિઝન થાય એમાં સેલ જ બને. બરાબર. સેલ બને જેવી રીતે સેલ્યુલર એન્ડોસ્પર્મ થાય એમાં ફર્સ્ટ જે સેલ ડિવિઝન છે એમાં સેલનું ફોર્મેશન થાય. પછી એના પછીનું જે સેકન્ડ ડિવિઝન છે એ સેકન્ડ ડિવિઝન કેવી રીતે થાય? ન્યુક્લિયર એન્ડોસ્પર્મની જેમ થાય. એટલે કે જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસનું ફોર્મ થાય. બરાબર. એટલે કે જ્યારે ફર્સ્ટ સેલ ડિવિઝન થાય ત્યારે સેલનું ફોર્મેશન થાય. એટલે એ કેના જેવું થયું? સેલ્યુલર એન્ડોસ્પર્મ જેવું. એના પછીના જે ડિવિઝન છે એ ડિવિઝનમાં સેલ વોલનું ફોર્મેશન ન થાય. અને સેલ વોલનું ફોર્મેશન ન થાય એટલે શું થાય? ન્યુક્લિયર એન્ડોસ્પર્મ જે એ બને. એટલે બે ટાઈપ આવી ગયું. પહેલું જે ડિવિઝન છે એ સેલ્યુલર એન્ડોસ્પર્મની જેમ અને જે બીજું ડિવિઝન છે એ ન્યુક્લિયર એન્ડોસ્પર્મની જેમ. The first cell division occurs along the transverse plane, giving rise to the clear micropylar and chalazal end. ફર્સ્ટ ડિવિઝન છે એ ટ્રાન્સવર્સ એટલે કે હોરિઝોન્ટલી જે ડિવિઝન થાય એવું ટ્રાન્સવર્સ ડિવિઝન થાય. અને ક્લિયરલી આપણે આઈડિયા આપે કે આ ચલાઝલ એન્ડ છે અને આ માઇક્રોપાયલર એન્ડ છે. Subsequent division of the first often occur in the micropylar end. Once the number of division in micropylar end begin to increase, chalazial end start degenerate and disintegrate. એટલે કે જ્યારે માઇક્રોપાયલર એન્ડ છે એની સાઈડ નંબર છે એ વધી જાય, ડિવિઝન છે એ વધે, માઇક્રોપાયલર એન્ડ છે એનું જે ડિવિઝન વધે ત્યારે ચલાઝલ એન્ડ છે ને એ શું થઈ જાય? ડિસઇન્ટિગ્રેટ થતો જાય. આવા ટાઈપનું જે આનું એક્ઝામ્પલ છે આ શું છે? દ્રિમ્ય. બરાબર. એક મોનોકોટ પ્લાન્ટ છે.
ઓકે, હવે આપણે જોઈએ. જો આ જે છે આ એમ્બ્રિયો છે અને આ જે છે એ શું છે માઇક્રોપાઇલર એન્ડ સોરી આ જે ઉપરનો જે બ્લેક કલરનો છે ને આ એમ્બ્રિયો છે અને આ જે છે એ આપણો એન્ડોસ્પર્મ છે. ઓકે, હવે શું થાય, આ જે છે ઉપરનો પોર્શન આ માઇક્રોપાઇલર એન્ડ છે અને આ જે છે એ ચલાઝલ એન્ડ છે. સૌથી પહેલાં સેલ ડિવિઝન થાય ને, તો સેલ ડિવિઝન થાય તો સેલનું ફોર્મેશન થાય અને બે ભાગ પડે. એના પછીનું જે ડિવિઝન થાય ને એમાં શું થાય, ન્યુક્લિયરનું ફોર્મેશન થાય. આ બધું સેલ ડિવિઝન થાય, એના પછી શું થાય, આ ન્યુક્લિયસનું ફોર્મેશન થાય. ન્યુક્લિયસનું ફોર્મેશન થાય એટલે આ જે પોર્શન છે ને એ શું થઈ જાય, ડિસઇન્ટિગ્રેટ થઈ જાય અને જે ન્યુક્લિયસ છે, ઓલામાં ન્યુક્લિયરમાં થતું હતું ને કે વચ્ચે વેક્યુલ બને, એવું કંઈ ન બને. પહેલું જે ડિવિઝન છે એ સેલ્યુલર ડિવિઝન થાય, પછીનું જે ડિવિઝન થાય ન્યુક્લિયર ડિવિઝન થાય. આવા ટાઈપનો જે ઇન્ટરમીડિયેટ ફોર્મ છે એન્ડોસ્પર્મનો, આ શું છે, હેલોબિયલ એન્ડોસ્પર્મ. હવે આપણે ત્રણેયનું કમ્પેરિઝન જોઈએ. જો આ જે એ છે ને આ શું છે, ન્યુક્લિયર એન્ડોસ્પર્મ. આ જે છે સેલ્યુલર એન્ડ ન્યુક્લિયરમાં શું થાય, ખાલી ન્યુક્લિયસ જ છે અને વચ્ચેની જગ્યા છે એ ખાલી છે. સેલ્યુલર એન્ડોસ્પર્મ બરાબર, એટલે સેલ એન્ડોસ્પર્મ છે એ ઘણા બધા પાર્ટમાં ડિવાઈડ થયેલો છે અને આ જે છે એ હેલોબિયલ એન્ડોસ્પર્મ, એટલે કે પહેલાં ફર્સ્ટ જે ડિવિઝન આ એમ્બ્રિયો છે, ફર્સ્ટ જે ડિવિઝન થાય એ શું થાય, સેલ ડિવિઝન થાય અને પછી જે ડિવિઝન થાય એ ન્યુક્લિયર ડિવિઝન થાય. ઓકે, તો આ ત્રણેયની કમ્પેરિઝન. પછી આ જે છે આ પણ એની જે પ્રોસેસ છે બરાબર, માઇક્રોપાઇલર એન્ડ અને ચલાઝલ એન્ડ છે. તો માઇક્રોપાઇલર એન્ડ છે એમાંથી આમાં એમ્બ્રિયો નથી બતાવેલો, ખાલી એન્ડોસ્પર્મ જ છે. તો એન્ડોસ્પર્મ છે એ એકમાંથી બે થાય, પછી ન્યુક્લિયસનો ડિવિઝન થાય અને ન્યુક્લિયસ છે એ પેરીફેરીમાં ગોઠવાય. સેલ્યુલર એન્ડોસ્પર્મ છે તો પહેલાં એક સેલમાંથી બે સેલ થાય અને પછી ઘણા બધા સેગમેન્ટ થાય એમ્બ્રિયોના. હેલોબિયલ એન્ડોસ્પર્મ છે તો એમાં આ જે સેલ છે એ સૌથી પહેલાં સેલ્યુલર ડિવિઝન થાય એમાં અને એમાં પછી શું થાય, ન્યુક્લિયર ડિવિઝન થાય. ઓકે, બેયની વચ્ચેનું જે ઇન્ટરમીડિયેટ ટાઈપ છે એ હેલોબિયલ એન્ડોસ્પર્મ. હવે છે ફંક્શન ઓફ એન્ડોસ્પર્મ. Endosperm is important for the growth of an embryo and stores the food reserve. એન્ડોસ્પર્મ છે એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, તો કે એમ્બ્રિયોનો જે ગ્રોથ છે એ ગ્રોથ માટે અને જે ફૂડ રિઝર્વ છે એના સ્ટોરેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. તે સપ્લાય ન્યુટ્રિયન્ટ્સ એન્ડ પ્રોવાઈડ પ્રોટેક્શન ટુ ધ ડેવલપિંગ એમ્બ્રિયો. એટલે કે જે એન્ડોસ્પર્મ છે એ શું કરે, ન્યુટ્રિશન છે એનું સપ્લિમેન્ટ કરે અને શું કરે કે ડેવલપિંગ એમ્બ્રિયો છે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. એન્ડોસ્પર્મિક ટિશ્યુ હેવ શોન ટુ ધ રેગ્યુલેટ જીન એક્સપ્રેશન એન્ડ સીડ જર્મિનેશન. હવે એન્ડોસ્પર્મ છે એ શું કરે, તો કે જીન એક્સપ્રેશન, જ્યારે સીડનું જર્મિનેશન થાય ને ત્યારે સીડના જર્મિનેશનમાં સ્પેસિફિક ટાઈપના એન્ઝાઇમ હોય, પ્રોટીન હોય, જીન એક્સપ્રેશન હોય, તો એ જીન એક્સપ્રેશન અને એન્ઝાઇમ અને પ્રોટીન છે એને રેગ્યુલેટ કરે. એન્ડોસ્પર્મ ઇન્ડ્યુસ સિગ્નલ્સ અકોર્ડિંગ ટુ ધ ઇન્વાયરમેન્ટલ કન્ડિશન એન્ડ રેગ્યુલેટ એમ્બ્રિયોનિક ગ્રોથ. એટલે કે જે એન્ડોસ્પર્મ છે ને એ શું કરે, ઇન્વાયરમેન્ટલ કન્ડિશન છે એના ઉપર એ સિગ્નલ્સ આપે એમ્બ્રિયોને બરાબર ને, એમ્બ્રિયોનો જે ગ્રોથ છે એ કંટ્રોલ કરે. ધ એન્ડોસ્પર્મ કન્ટેન્સ સાઇટોકાઇનિન વિચ રેગ્યુલેટ સેલ્યુલર ડિફરન્શિએશન. એન્ડોસ્પર્મ છે એમાં સાઇટોકાઇનિન, જે પ્લાન્ટ હોર્મોન છે ને સાઇટોકાઇનિન, એ આવેલું હોય અને એ સાઇટોકાઇનિન છે એ સેલ ડિવિઝન છે એને રેગ્યુલેટ કરે. એટલે એન્ડોસ્પર્મ છે એ સેલ ડિવિઝનને રેગ્યુલેટ કરે. ઇટ મે ઇન્ડ્યુસ એબ્સોર્પ્શન ઓફ સીડ ફ્રોમ ધ જીનેટિકલી મિસમેચ ક્રોસ. એટલે જે સીડનું જે અબોર્શન છે, અબોર્શન એટલે કે ઘણી વખત સીડ છે એ જર્મિનેટ ન થઈ શકતા હોય, તો એ જે સીડનું જર્મિનેશન થાય ને જે સીડનું અબોર્શન થાય એ અબોર્શન છે એ જીનેટિકલી મિસમેચને કારણે થાય અને એ જે અબોર્શન છે એને પ્રિવેન્ટ કરે. એન ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ મીડિયમ ફોર ધ સક્સેસફુલ ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. બરાબર, જે એમ્બ્રિયો છે એનું સક્સેસફુલ ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે જે ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ મીડિયમ છે એ એન્ડોસ્પર્મ છે. એન્ડોસ્પર્મ છે ઇટ ઇઝ રીચ ઇન ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન વિચ આર યુઝડ ઇન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ સીડલિંગ ડ્યુરિંગ ધ જર્મિનેશન. એટલે કે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનથી રીચ છે અને સીડની જર્મિનેશન દરમિયાન એને જે કોઈ પણ જે પ્રોટીનેશિયસ સબસ્ટન્સ છે કે કાર્બોહાઈડ્રેટ સબસ્ટન્સ છે એની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ કોણ પૂરી પાડે, એન્ડોસ્પર્મ. એટ ધ ટાઈમ ઓફ ફર્ટિલાઇઝેશન લિટલ ન્યુટ્રિશન અવેલેબલ ઇન ધ એમ્બ્રિયો સેક, બટ વિથ ધ ફોર્મેશન ઓફ એન્ડોસ્પર્મ ઇનફ ફૂડ બીકમ્સ અવેલેબલ ફોર ધ ડેવલપિંગ એમ્બ્રિયો. એટલે કે જ્યારે સીડ જર્મિનેશન થાય, ફર્ટિલાઇઝેશન થાય ત્યારે બહુ ઓછું એવું ન્યુટ્રિશન છે એ પ્રેઝન્ટ હોય,
પણ એન્ડોસ્પર્મ છે એ ડેવલપ થાય એટલે ઇનફ જે એમ્બ્રિયોને જે ન્યુટ્રિશન જોઈએ એટલું ઇનફ ન્યુટ્રિશન છે એમાં એન્ડોસ્પર્મને લીધે હોય. Use of immature endosperm of plant is used as a nutrition for the developing embryo of other plant. For example, coconut milk is used as a nutrient medium in vitro embryo culture. હવે જ્યારે આપણે ટીશ્યુ કલ્ચરમાં એમ્બ્રિયો કલ્ચર કરતા હોય ને ત્યારે એવી કન્ડિશનમાં જ્યારે આપણે એમ્બ્રિયો ડેવલપ કરવો હોય ખાલી એન્ડોસ્પર્મ વગર, ત્યારે શું થાય કે આવા જે બીજા પ્લાન્ટના જે એન્ડોસ્પર્મ છે એને લેવામાં આવે અને ન્યુટ્રિશન મીડિયમ છે એ પૂરું પાડે ઇન વિટ્રો કન્ડિશનમાં. કોકોનટ મિલ્ક છે એ યુઝ કરવામાં આવે જ્યારે ઇન વિટ્રો એટલે કે જ્યારે ટીશ્યુ કલ્ચરમાં કે એવી કન્ડિશનમાં આપણે એમ્બ્રિયો ગ્રો કરતા હોય, ઇન વિટ્રો કન્ડિશનમાં પ્લાન્ટ ગ્રો કરતા હોય કે એમ્બ્રિયો ગ્રો કરતા હોય ત્યારે જે કોકોનટ મિલ્ક છે એનું એટલે કે એનું જે એન્ડોસ્પર્મ છે એ યુઝ કરવામાં આવે. સો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ એન્ડોસ્પર્મ, ટાઈપ્સ ઓફ સીડ અને એન્ડોસ્પર્મની જે ઇમ્પોર્ટન્સ છે, એન્ડોસ્પર્મના જે ફંક્શન્સ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.